આ વાત છે વર્ષો જૂની. કહેવાય છે કે ભક્ત બોડાણા અને ભગવાન કૃષ્ણ આ જગ્યા પર વિસામો કર્યો હતો. ભક્ત બોડાણા ભગવાનને દ્વારિકાથી લઈ આવ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ ગાડું હાંક્યું હતું અને ભક્ત બોડાણાને ગાડાની અંદર સુવડાવી દીધો હતો. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ આ જગ્યા પર ગાડું ઉતાર્યું હતું. ત્યારબાદ ભગવાને બોડાણાને ઉઠાડ્યો હતો. પછી કહ્યું કે તારું ખાખર્યું વન આવી ગયું. જે તે સમયમાં આ એરિયામાં ઘણા બધા ખાખરા અને જંગલનો વિસ્તાર તરીકે જાણીતું હતું, એટલે તેને ખાખરિયા વન તરીકે ઓળખાતું હતું. અને અત્યારના સમયમાં અહીંયા ઘણું બધું પણ બદલાઈ ગયું છે. ત્યારબાદ ભક્ત બોડાણા ભગવાનને કહે છે કે મારે આવવા અને જવામાં 6 મહિના થઈ જતા હતા અને આપણે 12 વાગ્યા નીકળ્યા અને 4 વાગે તો પહોંચી ગયા. પછી ભક્ત બોડાણા ભગવાનને પગે પડી જાય છે અને કહે છે, હે પ્રભુ, આ કેવી લીલા છે તમારી. ત્યાર પછી ભગવાનને ભક્ત બોડાણા કહે છે 4 વાગે આવ્યા છે અને થોડો વિસામો પણ કરી લઈએ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ અહીંયા વિસામો કર્યો હતો. ત્યાર પછી સવાર પડી ગયું હતું અને ભગવાને ઉઠીને આ લીમડાની ડાળખી ભાગીને દાંતણ કર્યું હતું અને ભગવાન કૃષ્ણના સ્પર્શ થવાથી આ લીમડાની એક ડાળ મીઠી છે. હાલ આ લીમડાના 870 વર્ષ જૂનો માનવામાં આવે છે લોકવાયકા પ્રમાણે. આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ રણછોડ બાવણીમાં પણ કરવામાં આવ્યો છે. ઉમરેઠ પકડી લીમડા ડાળ મીઠી થઈ ગઈ તે તત્કાળ. લોકોનું પણ એવું માનવું છે કે આ કડવા લીમડાની એક ડાળ આજની તારીખે પણ મીઠી છે, પણ જે છે તે ડાળ કઈ છે તે આજ દિન સુધી કોઈ જાણતું નથી. 2014માં જમીનના ખોદકામ કરતી વખતે નીકળેલા ભગવાન કૃષ્ણના પગલાં અહીંયા રાખવામાં આવેલા છે. તો મિત્રો, તમે ગમે ત્યારે ડાકોર આવવાનું થાય છે તો આ સિમલજ ગામની અંદર રણછોડરાય પગલા મંદિર આવેલું છે, તો અહીંયાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. માત્ર ડાકોરથી 3 કિલોમીટરની દૂરી પર આ રણછોડરાય પગલા મંદિર તમને જોવા મળશે, જે અત્યારે સિમલજ ગામની અંદર સ્થિત જોવા મળે છે. મિત્રો, આ જ હતો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. ત્યાં સુધી બધાને જય માતાજી. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.